અમદાવાદ શહેરમાં જિલ્લા શિક્ષણ અધિકારીના જણાવ્યા મુજબ છેલ્લા 10 દિવસમાં 10થી વધારે ફરિયાદો ધ્યાનમાં આવી છે. અમદાવાદ શહેરમાં આવેલ અમુક પ્રાઇવેટ સ્કૂલ બાળકોને પુસ્તકો, યુનિફોર્મ કોઈ ખાસ દુકાન પરથી લેવા માટે દબાણ કરતી હોય તેવી બાબત સામે આવી છે. અમદાવાદ શહેરમાં શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવતા અધિકારી રોહિત ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નિયમો વિરુદ્ધ કાર્ય કરી રહેલી સ્કૂલોને નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં છેલ્લા 3 વર્ષથી વિદ્યાર્થીઓ અને વાલીઓને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય અથવા માર્ગદર્શન જોઈતું હોય તેના માટે સારથી હેલ્પલાઇન નંબર 9909922648 વોટ્સએપ પર લોકો માટે કાર્યરત છે. વધુમાં અમદાવાદ શહેર શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું કે અમદાવાદ શહેરની જનતાને આરટીએને લઈને કોઈ પ્રશ્ન હોય તો સવારે 10:30 થી સાંજે 6 વાગ્યા સુધી સંપર્ક કરી શકાશે. અમદાવાદ શહેર કાર્યક્ષેત્રમાં 1800 જેટલી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી બધી મળીને સ્કૂલો આવેલી છે. મોટેભાગે ખાનગીનું પ્રમાણ વધારે છે પ્રાઇમરી સેક્શન લેવલે. અમે છેલ્લા 3 વર્ષથી એક સારથી હેલ્પલાઇન શરૂ કરી છે, જે ખાસ કરીને વિદ્યાર્થીઓ, વાલીઓને અને શિક્ષણ જગતમાં કોઈને પણ શિક્ષણને લગત કોઈ સમસ્યા હોય, કોઈ માર્ગદર્શન લેવાનું હોય, ધારો કે કારકિર્દી માર્ગદર્શન હોય કે અભ્યાસને લગતું હોય કે 10માની 12માની બોર્ડની પરીક્ષાઓ હોય, ત્યારે પણ અમારી આ હેલ્પલાઇનમાં જે એક્સપર્ટનું જે ગ્રુપ છે એ સતત વિદ્યાર્થીઓના કોઈ પણ સવાલો સબ્જેક્ટિવ આવે અથવા સાયકોલોજીકલ આવે તો એમને માર્ગદર્શિત કરવા માટે અમારો આ ગ્રુપ જે છે એ એક્ટિવ હોય છે. એમાં માત્ર વોટ્સએપમાં મેસેજ જ કરવાનો હોય છે અને જે મેસેજ જે નંબર પરથી આવે છે એ નંબર ઉપર અમારા એક્સપર્ટ સામે ચાલીને કોલ કરીને માર્ગદર્શન આપે છે. આ સતત ત્રીજા વર્ષે આમાં કોઈ સમસ્યાઓ હોય, આરટીઈને લગતી હોય, ફીને લગતી હોય, ઘણી વખત વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ફી ના ભરી હોય તો આપે નહીં, પરીક્ષામાં બેસવા ન દે, એટલે જ્યાં જ્યાં વાલીઓને વિદ્યાર્થીઓને તકલીફ પડે ત્યાં સેતુ બનીને શાળા અને સંચાલકો વચ્ચે અને ખાસ કરીને વાલીઓ વચ્ચેનો આખો સેતુ બનીને અમે આ હેલ્પલાઇન દ્વારા મદદરૂપ થઈએ છીએ અને શાળાઓ ખૂબ સારો સહકાર પણ આપે છે. જ્યાં જ્યાં પ્રોબ્લેમ ઊભા થયા છે ત્યાં ત્યાં અમે નોટિસ ફટકારી અને તેમની સામે દંડનીય કાર્યવાહી પણ કરી છે. હમણાં તાજેતરની વાત કરીએ તો એ દર વર્ષે લગભગ આવતી કોમન સમસ્યા છે કે જેમાં શાળાઓ ખુલવા આવે એ પહેલાં લગભગ આ સમસ્યાઓ આવતી હોય છે કે કોઈક સ્કૂલ પરથી ચોક્કસ કોઈ પણ સ્ટેશનરી કે પુસ્તકો ખરીદવા માટે શાળા દબાણ કરતી હોય, ક્યાંક શાળાની બહાર કોઈ ચોક્કસ સ્ટેશનરી હોય તો એના ત્યાંથી લેવા માટે દબાણ કરતી હોય. આવા પ્રકારની સમસ્યાઓ જે છે એ શાળાઓ ખુલે તે પહેલાં આવતી હોય છે. જો ચાલુ વર્ષે પણ જે સમસ્યાઓ આવી એની સામે અમે કડક બનીને નોટિસ ફટકારીને કાર્યવાહી કરી તો તરત જ એ સ્કૂલ દ્વારા ક્યાંક એમની ચૂક હતી તો એમને સ્વીકારી અને આ વાલીઓના હિતમાં કે વ્યવસ્થાના ભાગરૂપે પણ શાળા કક્ષાએ ચાલુ કર્યું હોય તો પણ અમે બંધ કરાવી અને શાળાની સામે અથવા તો વિદ્યાર્થીઓ, વાલીઓને ત્યાં અનુકૂળ પડે ત્યાંથી લઈ શકે છે. એ પ્રકારે સ્વૈચ્છિક કોઈ પણ જગ્યાએ દબાણ કર્યા વગર આ પ્રકારની સામગ્રી, શૈક્ષણિક સામગ્રી એ વિદ્યાર્થીઓ, વાલીઓ ખરીદી શકે તેવું અમે દરેક શાળામાં લગભગ કરાવ્યું છે. હમણાંની વાત કરું તો છેલ્લા 10 દિવસમાં અંદાજિત 10થી વધુ આ બાબતની કમ્પ્લેન આવી. એ તમામને અમે નોટિસ ફટકારી છે. ક્યાંક દંડ કરવાની જરૂર પડે તો દંડ પણ કર્યો છે અને ત્યાં ખુલાસો ગ્રાહ્ય રાખી અને એમની કામગીરી યોગ્ય હોય તો સ્વીકાર